નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આણંદ 100 બટાલિયન દ્રુત કાર્યાલય બલ અમદાવાદના એક પ્લાટૂન દ્વારા 22 જુલાઈ 2024 થી 2/7/2024 સુધી આણંદ જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોનો અભ્યાસ કરવામાં આવ્યો। આજરોજ આણંદ જિલ્લાના આંકલાવ ખાતે 100 બટાલિયન દ્રુત કાર્યબલ અમદાવાદ ગુજરાતના પ્લાટૂનના શ્રી રાહુલદાસ કમાન્ડન્ટના માર્ગદર્શન નિર્દેશન હેઠળ શ્રી કૈલાશચંદ સહાય કમાન્ડન્ટ તથા જી.ડી. સુશાંત શર્મા દ્વારા આણંદ જિલ્લાના સંવેદનશીલ વિસ્તારની જાણકારી હેતુ આંકલા પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી અને આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જી. જસની આઈપીએસ ને તેની જાણકારી આપવામાં આવી। આણંદ જિલ્લામાં સંવેદનશીલ તથા અતિ સંવેદનશીલ ક્ષેત્રોની જાણકારી પ્રાપ્ત કરવા માટે જિલ્લાના દરેક વિસ્તારના વરિષ્ઠ નાગરિકો, સમાજસેવીઓ તથા આગેવાનો સાથે પૂરઘટિત રમખાણો તથા અન્ય ગતિવિધિઓની જાણકારી હાંસિલ કરવી અને જિલ્લાનો ભૌગોલિક સ્થિતિ અને પાછલા કેટલા વર્ષોમાં કાનૂન અને વ્યવસ્થાની મહત્વપૂર્ણ જાણકારી એકત્રિત કરીને તે વિસ્તારમાં કાનૂન અને વ્યવસ્થાની તથા આપાતકાલીન પરિસ્થિતિઓમાં સાંપ્રદાયિકતા સદૃઢ રહે અને સ્વસ્થ અને મનોરંજનપૂર્ણ વાતાવરણ બનેલું રહે તે હેતુથી ભારત સરકાર દ્વારા જણાવવામાં આવેલી ગતિવિધિઓ માટે જિલ્લામાં સ્વચ્છતા અભિયાન, ખેલકૂદ અને આમ જનતા સાથે વિશ્વાસ બન્યો રહે તેના મુખ્ય ઉદ્દેશ્યથી સ્થાનિક પોલીસ ફોર્સની છબી વધુ મજબૂત બને અને અસામાજિક તત્વો માટે પડકારરૂપ બને અને કાનૂન વ્યવસ્થા બની રહે તેનો સંપૂર્ણ અભ્યાસ કરવામાં આવ્યો। તારીખ 24 જુલાઈ 2024ના રોજ પોલીસ સ્ટેશન આંકલાવ, ભાદરણ, બોરસદ ટાઉન તથા બોરસદ રૂરલની સંપૂર્ણ જાણકારી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જી. જસની આઈપીએસને આપવામાં આવી, જે બદલ આંકલાવ પોલીસ સ્ટેશન દ્વારા સંપૂર્ણ સહયોગ કરવામાં આવ્યો। પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટ સમીર ગુહા।